લીંબડી શહેરમાં અલગ અલગ બે લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થતા બંને મૃતકોના પરિવારજનો દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. ત્યારે ચક્ષુદાન એ મહાદાનને સૂત્ર સાર્થક થયું. ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવી તો લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ મનોરમાબેન નટવરલાલ જોગી જેઓ લીંબડી પોસ્ટ ઓફિસ સામે રહેશે અને બીજા અમરાભાઈ મેરાભાઈ પરમાર જેઓ કબીર આશ્રમ પાસે રહે છે, જે બંનેને હાર્ટ એટેક આવતા અવસાન પામ્યા હતા. ત્યારે પ્રતિકભાઈ રમી એક જાગૃત નાગરિક દ્વારા ચક્ષુદાન બાબતે મોટિવેશન કરતા મનોરમાબેનના પરિવારના ઘનશ્યામભાઈ વલેરા, બિમલભાઈ વલેરા, વિજયભાઈ વલેરા, પરેશભાઈ વલેરા સહિતના પરિવારજનોએ ચક્ષુદાન કરાવ્યું હતું. તેમજ અમરાભાઈ મેરાભાઈ પરમારના પરિવારે પણ સદગતનું ચક્ષુદાન કરાવ્યું હતું. ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલના આંખોના વિભાગમાં ડોક્ટર મમતાબેન, ડોક્ટર રાજપૂત, સ્ટાફ બ્રધર ભૌતિક અમરકોટિયા, જયદીપ ચૌધરી, કૃતિકાબેન અને સ્વાતિબેન સહિતના સ્ટાફ દ્વારા આ ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું હતું. ત્યારે કહી શકાય કે કોઈ આ દુનિયામાં નથી રહ્યું, પણ તેની આખો દુનિયા જોશે એટલું જ કહ્યું છે કે ચક્ષુદાન એ મહાદાન છે. રિપોર્ટર કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.